વરુણ વિજયની કથાની અંદર ઘટના એ ઘટી 11નો દિવસ છે. નંદ બાબા આજ વહેલી સવારે ઊભા થઈ ગયા અને વહેલી સવારે ઊભા થયા અને સીધા યમુનાજીની અંદર સ્નાન કરવા માટે ગયા. ઘટના એ ઘટી કે સ્નાન કરવાના પણ મેરે ભાઈ બહેન નિયમો છે, યાદ રાખવું. ઘણા માણસો એવું કરે, ગંગાજીની અંદર જાય ને તો રાતે 2 વાગે ટ્રેન આવે 2 વાગે ધૂપકો મારે. ઘણા ની આવી આદત હોય. નહીં મેરે ભાઈ બહેન, મોડી રાતે જળ પણ જપી ગયા હોય, જળ સૂતા હોય છે. સ્નાન કરવાનો સમય હંમેશા ચોથો પ્રહર છે, યોગીઓ માટે ત્રીજો પ્રહર છે, શાસ્ત્ર કહે છે. અને નંદ બાબા જે ગયા એ સમય પહેલા ગયા અને સમય પહેલા સ્નાન કર્યું એટલે વરુણના દૂતો ઉઠાવી અને વરુણ લોકમાં લઈ ગયા. સવારે નંદ બાબા જડે નહીં, બધાએ શોધખોળ આદરી. બાબા ક્યાં ગયા, મુખિયા ક્યાં ગયા છે? કૃષ્ણ પરમાત્મા તો તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. ભગવાનને ખબર પડી કે વરુણના દૂતો ઉઠાવીને લઈ ગયા છે, મારે જવું પડશે. અને ભગવાન શ્રી કૃષ્ણ સીધા જ વરુણ લોકની અંદર પધરામણી કરી અને કહ્યું કે હે વરુણ, મારા પિતાને તારા દૂતો લઈ આવ્યા છે. બોલે પધારો પ્રભુ, આવો, અમે તમારું સ્વાગત કરીએ છીએ. અરે પણ બોલે અહીંયા લઈ આવ્યા શા માટે? અહીંયા લઈ આવવાનું કારણ શું? એ કે 2 કારણ છે. શું? બોલે જળ સૂતા હતા અને નંદ બાબાએ સ્નાન કર્યું, એક એ છે. અને બીજું, પ્રભુ જ્યારથી તમે ગોવર્ધન ધારી બન્યા છો ત્યારથી મારા મનની અંદર એક ડંખ છે કે પ્રભુ તમારા માટે મેં સહાય તો ન કરી પણ તમારા કામની આડે મેં રોડા નાખ્યા. ઇન્દ્રના કહેવાથી હું એટલો બધો વર્ષો કે આજ આખો વ્રજ એને એક પ્રકારનો ભય ફેલાઈ ગયો. પ્રભુ ત્યારથી મારા મનની અંદર ડંખ હતો અને એ ડંખને ખાળવા માટે, એ ડંખને મટાડવા માટે પ્રભુ તમે અમારા લોકની અંદર પધરામણી કરો તો મારા મનને શાંતિ થાય. હે કૃષ્ણ, તમારી પધરામણી કરી મારા મનનો જે ડંખ હતો એ હવે શમન થયો છે. અને એવી રીતે વળી પાછા નંદ બાબાને સોંપ્યા અને ભગવાન કૃષ્ણ નંદ બાબાને લઈ અને પાછા ગોકુળની અંદર, વ્રજની અંદર આવ્યા. બહુ સુંદર મજાની કથા છે.